વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 11 પાઠ 7 શેરમૂડી અને શેરના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું શેરોનું ડીમટીરિયલાઇઝેશન. તો પ્રથમ કે ડીમેટ ખાતાની જરૂરિયાત. સામાન્ય રીતે આપણે જોઈએ તો શેર હોલ્ડરો પાસે કયા પ્રકારના શેર છે તે જાણવું ખૂબ અગત્યનું છે. શેરના બે પ્રકાર છે, જેમાં મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર હોઈ શકે છે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર અમૂર્ત સ્વરૂપના શેર એટલે કે ડીમેટ શેર જોવા મળે છે. મૂર્ત સ્વરૂપના શેર જે ફિઝિકલ શેર તરીકે ઓળખાય છે. તો મૂર્ત સ્વરૂપ એટલે કે વાસ્તવિક સ્વરૂપના શેર. અંગ્રેજીમાં આને ફિઝિકલ શેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારના શેરની ફેરબદલી કરવામાં આવતી હતી, એટલે કે એક વ્યક્તિના શેર બીજી વ્યક્તિને જ્યારે વેચવામાં આવતા હતા, ત્યારે આ ફિઝિકલ સ્વરૂપના શેરમાં ખૂબ જ મુશ્કેલી અનુભવાતી હતી. જે શેર હોલ્ડર પાસે મૂર્ત સ્વરૂપના શેર હોય તો તે શેર પ્રમાણપત્ર સ્વરૂપે જોવા મળે છે. શેર હોલ્ડર પાસે કંપનીએ આપેલા શેર પ્રમાણપત્ર સ્વરૂપે તેની પાસે હોય છે. આ શેર પ્રમાણપત્રમાં શેર ધારણ કરનારનું નામ, શેરની સંખ્યા, શેરની કિંમત, કંપનીનું નામ અને કંપનીની સામાન્ય મહોર હોય છે. તો આવા ફિઝિકલ શેર ફાટી જવાનો, ચોરાઈ જવાનો, આગમાં નાશ પામવાના કે તેના અસ્તિત્વનો નાશ થવાનો ભય રહેતો હતો. અત્યારે શેરને અમૂર્ત સ્વરૂપના શેરમાં રૂપાંતર કરવામાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં ડીમેટ શેર તરીકે ઓળખીએ છીએ. તો આ અમૂર્ત સ્વરૂપના શેર એટલે કે ડીમેટ શેરમાં મૂર્ત સ્વરૂપના શેરમાં જે મુશ્કેલીઓ અનુભવાતી હતી, તે મુશ્કેલીઓ અમૂર્ત શેરમાં અનુભવાતી નથી. એટલે કે ડીમેટ શેર પ્રમાણપત્ર સ્વરૂપે શેર હોલ્ડરોએ ધારણ કરેલા હોતા નથી.
આ પ્રકારના શેર ચોરાઈ જવાનો, આગમાં નાશ પામવાનો કે ફાટી જવાનો ભય રહેતો નથી. આ પ્રકારના શેર હોલ્ડર પાસે હોતા નથી, પરંતુ શેર હોલ્ડરોએ ખોલાવેલા ડીમેટ ખાતામાં હોય છે. તો શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો એ શેર પ્રમાણપત્ર છે. મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થઈ જાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેર હોલ્ડરોએ લાંબી વિધિમાંથી પસાર થવું પડતું હતું, જે વિધિ અત્યંત લાંબી અને ખર્ચાળ હતી, તેમજ સમય માગી લે તેવી હતી. વળી ફેરબદલી ફોર્મમાં, એટલે કે જ્યારે એક શેર હોલ્ડર બીજા શેર હોલ્ડરની તરફેણમાં પોતાના શેર વેચે છે અથવા બીજાને ત્યાગ કરે છે, ત્યારે ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે, તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે, ત્યારે શેરની લે વેચમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આવી મુશ્કેલીઓના નિવારણ માટે શેરોનું ડીમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવી છે. એટલે કે શેરોને પ્રમાણપત્ર સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા, જેને આપણે શેરોનું ડીમટીરિયલાઇઝેશન કહીએ છીએ. ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી, એટલે કે ફિઝિકલ સ્વરૂપે, પ્રમાણપત્ર સ્વરૂપે શેર આપતી હતી, પત્ર સ્વરૂપે શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહીએ છીએ. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એટલે કે ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તો ડીમટીરિયલાઇઝેશન એટલે ફરીથી ભૌતિક સ્વરૂપની
જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં એટલે કે ટૂંકમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 દ્વારા રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. એટલે કે જેમની પાસે પ્રમાણપત્ર સ્વરૂપે શેર હોય તો ડિપોઝિટરી ધારો 1996 મુજબ તેને ડીમેટ ખાતા સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. જે વ્યક્તિએ ફિઝિકલ સ્વરૂપના શેર હોય તો તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા હોય તો આ માટે પ્રથમ રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. 1992માં સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. આ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ શેર બજારમાં શેરની લે-વેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. હવે આપણે જોઈએ તો ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. અહીંયા મિત્રો ખાસ કરીને એ યાદ રાખવાનું છે કે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને આ જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું કામ ડિપોઝિટરી કરે છે. હવે આપણે જોઈશું કે
ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય? ક્યાં ખોલાવી શકાય? તો ડીમેટ એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ખાતામાં જાળવે છે. ભારતમાં હાલ 2 ડિપોઝિટરી છે. પહેલું છે NSDL અને બીજું છે CDSL. આ સંસ્થા રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. તેથી આ સંસ્થાને થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે CDSL. આ બંને ડિપોઝિટરીઓ રોકાણકાર એટલે કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહેવામાં આવે છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બેંકો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. તો આ સંસ્થા વતી સરકારી અને ખાનગી બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડીમેટ ખાતું આવી કોઈ પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે એટલે કે બેંક પાસે, નાણાકીય સંસ્થાઓ પાસે અને શેર દલાલો આવા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરે છે, તેમની પાસે ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. હવે થોડું આપણે NSDL અને CDSL હાલમાં ભારતમાં 2 ડિપોઝિટરી છે તેના વિશે થોડોક અભ્યાસ કરી લઈએ. તો NSDL એ કંપની દ્વારા સ્થપાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતોવખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. આવી રીતે NSDL અને CDSL બંને ડિપોઝિટરીઓ
રોકાણકાર, તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. અને બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. અને વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. હવે બીજો મુદ્દો છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ. તો આપણે જોયું કે ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવામાં આવે છે. અને આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. તો ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે. એટલે આપણે અગાઉ જોયું તે પ્રમાણે બેન્કો, નાણાકીય સંસ્થાઓ કે શેર દલાલ છે તે આવી કામગીરી કરતા હોય છે. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. અરજી ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા પડે છે. તેમાં પ્રથમ છે પાન કાર્ડ, બીજું છે રહેઠાણનો પુરવઠો, ત્રીજું ઓળખપત્ર, ચોથું ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન, પાંચમું પાસપોર્ટ સાઇઝના ફોટા, છઠ્ઠું અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર કરવાનો હોય છે. એટલે કે અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ક્લાયન્ટ એગ્રીમેન્ટ, જેને આપણે ગ્રાહક કરાર કરવાનો હોય છે. તો આમ ડીમેટ ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા પડે છે. તો આમ અરજી ફોર્મની વિગતો ભરવાની હોય છે અને અરજી ફોર્મ સાથે દસ્તાવેજો રજૂ કરવા પડે છે. અહીં આપણે એ પણ ધ્યાનમાં લઈશું કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. જે લોકોએ અથવા રોકાણકાર કે ગ્રાહકોએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવેલું ન હોય તે રોકાણકાર કે ગ્રાહક જામીનગીરીઓના ખરીદ વેચાણ ઇન્ટરનેટ ઉપર કરી શકતો નથી. માટે કોઈ પણ પ્રકારની શેર, ડિબેન્ચર કે બોન્ડના ખરીદ વેચાણ માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. તો જ તે જામીનગીરીઓના સોદા એટલે કે ખરીદ વેચાણ થઈ શકે છે. અને ઉપરોક્ત મુજબ વિગતો
ડીમેટ ખાતું ખોલાવતી વખતે દસ્તાવેજો રજૂ કરવા પડે છે. અસ્તુ. જય હિન્દ.